વડોદરાના ડભોઈમાં ડ્રેનેજ ઉભરાવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો। 3 દિવસ ભીલવાગા વિસ્તારમાં કોલેરાનો એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો। 3 દિવસમાં 17 લોકોને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળતાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, તો આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।